જય માતાજી, અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને આપણે જો અત્યારમાં બ્લોક ચાલુ કરી દીધો છે ને અમારો રુદ્ર છે ને પતંગ ચગાવવા માંડ્યો છે અને અમે કાનાને લેસન છે એટલે લેસન કરવા માંડ્યો છે ને એને ભજનનો વારો છે એટલે ભજન એ શીખે છે. આજે એવું બધું કામકાજ હાલે છે એટલે વિડીયોમાં બનાવી રહેજો, આગળ આગળ બતાવશું આજે આખો દી શું કરવાના છે અમે અપાયો. હા અમારા રુદ્ર કહે છે અપાયો જો હાલો મમ્મી એને અમારે પતંગ જ દેખાય, બીજું કઈ દેખાય તને કઈ? હે કાને સગાવી લીધા, તારે સગાવી? હા સારું સારું છે. ઉપાયો હાલો હું રુદ્રને ઉપાયો દઈ દઉં. જો તમારા મમ્મી હવે ઉપા દેવા જોઈ ગયા પવન આવે જો સગી ગઈ સગી ગઈ લ્યો હલો હે તો નથી જો હું છે તૂટી ગઈ આ કાઈ રે આને આવડે નહીં બોકાને. હા તે આઈ સગાઈ માની તું આ એનો શું ગઈ શકશે તો નહીં આઈ થોડી સગા ઘેર ને ઘેર તો મમ્મી ભોજન ગાય છે આજ મારો વારો છે એટલે શીખે છે એમને કેમ કેવું ગાય એટલે કોમેન્ટ કરજો. कभी गिरते हुए तो उठाया नहीं, फिर आंसू बहाने से क्या फायदा, मैंने दान किया मैंने जब तक किया, दान करते हुए ख्याल आ गया, कभी भूखे को भोजन दिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा, मैं तो मंदिर गया पूजा. સરસ મજાનું ભજન ગાજો. કાનો ભજન ગાહે નિશાળા કા. જય માતાજી. હાલો બે ભાઈઓ છે ને ભણવા વયા ગયા ને આપણે હવે કામ કરવા મળીએ. આપણે છે ને મીઠું કાઢવાનું છે ને એટલે મીઠું કાઢી લઈ છે ને જિલ્લામાં ભરેલું છે. આપણે જાડું મીઠું ખાઈએ છીએ એટલે જાડું મીઠું ડબલામાં ભરવાનું છે. આ બે ડબલા આપણે ભરવાના છે એટલે હાલો આપણે ભરી લઈએ. આપણે જો મીઠું બેમાં ભરી લીધું છે ડબલા અને આપણે ઢાંકીને મેગી દઈએ. આ મીઠું આપણે આજ મીઠું ખાઈ છીએ, વેસાવા આવે એટલે લઈ લઈ. બાજરાનું ના આવે અહીંયા વેસાવા તો હું એકારે મીઠું લઈ લઉં, પછી આખું વર અમે આજ ખાઈ. તમે ખાતા હોય તો કોમેન્ટ કરજો મીઠું. અને આપણે છે ને બપોરની રસોઈ બનાવી નાખી છે, નવરા થઈ જશે. હવે આગળ કાના પપ્પા આવવા જોઈએ એટલે એ આગળ આવશે તો આપણે કપડાને હુકવવાનું બાકી છે. કપડાં ધોઈ તો નાખ્યા છે પણ હુકવવાના બાકી છે એટલે આપણે કપડાં સૂકવી દઈએ હવે. અને રસોઈ જો તૈયાર થઈ ગઈ છે. જો કુકરમાં શાક બની ગયું છે અને અહીંયા આપણે રોટલા બનાવી અને ઢાંકી દીધા છે. કાના પપ્પા છે ને આવી જશે હવે, બપોર થઈ જશે. આ છે ને ટેકાઓ સિક્કા છે એટલે ટેકાઓ સિક્કાના અંદરના કવર બનાવવાનું ખોયડું કરવાની અંદરની હતી કવર અંદરના ખોયડું એટલે અંદરની આપણે ખોયડું બનાવી નાખી છે. ને હવે એની નાળિયું ને આ તાલી નથી એવી એટલે આપણે આ બનાવ્યું છે અને બધાને આપણે કરી નાખ્યું છે આવી રીતે. બહાર હતા આવા બધાને બનાવી નાખ્યા છે, તૈયાર કરી નાખ્યા છે ને દે પછી ચાર્જિંગ છે કે બ્લૂટૂથમાં એમાં ક્યાં ખૂટા ફોનમાં નથી. આજે ઓછું થયું હતું ને ત્યાં ચાર્જર હોય
નહીં કોક લાવ્યું હોય તો હોય. નગર ન હોય. તમે આલો બધા બપોરા કરવા. હાલો કામે જાય છે હવે અને 2 વાગી જશે અને આપણે છે ને હવે ઘડીક આરામ કરવાનો છે 3 વાગ્યા સુધી, પછી 3 વાગે જાગવાનું છે. ઘડીક આપણે અત્યારે કેવો તડકો થાય, સવારમાં ટાઈટ ભાઈ. તો હું તો થા ને હજી ઝોલું નતો આવ્યો ને તમારા રુદ્રભાઈ આવ્યા છે નિશાળેથી. ધડબડ કરતો. કેમ આયા? ભાગ ખાવા લેવા આવ્યો પૈસા અત્યારે રિસીટ પડી? કાનો ન આવ્યો? તને બહુ ભૂખ લાગી જાય કા? તને કાઢવા માંડ્યો આજથી. જો હું કરશો? કેમ થાય? 5 રૂપિયાનો ભાગ લેવો ને 200ની નોટ છે. ખાનામાં 5 રૂપિયા છે? તો એ મેં કીધું હાલે 5 રૂપિયા પા લઈ લે ને. તો લે છોકરો તો ખાનામાં લેવા જાય. કોલર જો તારી કોલર હરખી કરી લે, પછી શરદી થઈ જાય છે. બિસ્કિટ લે, બિસ્કિટ લઈને જાય છે હવે. જોઈ હાલો આપણે છે ને ઉઠી ગયા છે ને હવે છે ને મોઢું બોઢું ધોઈને ઘડીક આપણે મશીને બેસીને પછી શા કરશું. ચાલો આપણે શા બનાવી નાખ્યો છે. નાસ્તો કરવા આપણે બેસી ગયા છે ને અમારા રુદ્રન કાનો ભણીને આવી ગયા છે એટલે એને તે હવે નાસ્તો કરવાનો છે એટલે એ કરી લે. 2 ભાઈઓ તો શા આપી દીધો છે એને તે કાનાને આપી દીધો હતો ને રુદ્ર છે ને લઈને વયો ગયો છે. એ તો સાન બટન ની અંદર લઈને વયો ગયો છે ઘરમાં અને આમાં કાનો આપણે લઈ જશે અને આપણે હવે અને કાના પપ્પા આવી જશે. મારા પપ્પાને ઘેરે હતા અત્યાર સુધી એટલે આપણે આવ્યા છે. બહુ વાર લાગી. ઘઉં કાઢતા હતા એ મારા પપ્પા અહીંયા છે ને ઘઉં કાઢવાના હતા ને એટલે અહીંયા ખોટી થઈ ગયા હતા ઘડીક એટલે અત્યારે આવી જશે હવે. કાના જો સેન્ટા ક્લોઝ બનાવ્યું છે અત્યારે ચિત્ર જોઈને ફોનમાંથી. સરસ દોર્યું છે, મને તો બહુ ગમ્યું છે. અને તમે કોમેન્ટમાં જણાવજો કેવું લાગે છે મારા કાનાએ સેન્ટા ક્લોઝ દોર્યું છે.